નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે મધ્યપ્રદેશમાં સત્ય ઘટના છે, એની સ્ટોરી લઈને તમને હાજર થઈ ગયો છું. એક મધ્યપ્રદેશના એક નાના શહેરમાં હનુમાનજીનું મંદિર છે અને હનુમાનજીની મંદિરની બાજુમાં જ પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ એટલે કે પોલીસનો નાનો કર્મચારી, હનુમાનજીનો ભક્ત, ઘરેથી નોકરીએ આવે એટલે પહેલાં હનુમાનજીને પગે લાગવા જાય. હનુમાનજીના મંદિર અંદર પગે લાગે ને ખબર નહીં એને શું થાય છે. હનુમાન ચાલીસા અને હનુમાન પાઠ હનુમાનજીના મંદિરમાં બેઠો બેઠો કરતો જ રહે અને જાણે તપ કરવા બેસી જતો હોય એવી રીતના કલાક, 2 કલાક, 5 કલાક હનુમાનજીના મંદિરમાં બેસી રહે અને ભક્તિ કરતો રહે. જ્યારે ખબર પડે કે આટલી બધી વાર બેસ પછી નોકરીએ જાય. હવે નોકરીમાં મોડું થઈ જતા એના મોટા અધિકારી છે એ દરરોજ આ કોન્સ્ટેબલને ખીજાય કે આવી રીતના થોડું મોડું હોય, બાપનો બગીચો છે, જેવું ને તેવું છે, અપશબ્દો કહેતા. કોન્સ્ટેબલ દરરોજ કોક દી કલાક, કોક દી 2 કલાક, કોક દી 4 કલાક થઈ જાય. મોડું થવામાં કોઈ હદ બાકી નથી, દરરોજ મોડું થઈ જાય. હનુમાનજીના ભક્ત એવા કોન્સ્ટેબલ હવે તો કોન્સ્ટેબલમાં થવા માંડ્યું કે મારે ડ્યુટી છે, કાલ સવારે મને નોકરીમાંથી કાઢી મૂકશે તો શું કરીશ? મારે પણ ઘરે પત્ની અને સંતાનો છે, શું ખવડાવીશ? હવે કોન્સ્ટેબલ એવું વિચારે છે કે હવે બહારથી જ હનુમાનજીને પગે લાગી નોકરીએ જતો રહીશ. એક દિવસ કે હવે ભગવાન અંદર નહીં આવું, દર્શન કરી બહારથી જ જતો રહીશ. 2-3 દિવસ આવું કરે છે પણ એને બેચેની અનુભવે છે, એને મજા નથી આવતી. પછી વિચારે છે કે નોકરી જવી હોય તો જાય, નોકરી થોડી કાયમ મારી માટે રહેવા છે. હનુમાનજી તો કાયમ મારી સાથે રહેશે, સુખ દુઃખમાં ગમે ત્યાં મારી સાથે હનુમાનજી રહેશે. બાકી નોકરી કાયમી રહેશે નહીં. બરોબર. બીજા દિવસે હનુમાનજીના મંદિરમાં જાય છે અને હવે અંદર પગે લાગે, પ્રાર્થના કરવા, હનુમાન ચાલીસાનું બોલ. આજ તો ભક્તિમાં એટલા લીન થઈ જાય છે એ કોન્સ્ટેબલ કે આજે 8 કલાક પછી પોતાને ભાન થાય છે કે હું નોકરીમાં સવારે નીકળ્યો હતો અને હનુમાનજીના મંદિરે આવ્યો હતો તો 8 કલાક થઈ ગયા છે. ફટાફટ આજ તો મારી નોકરી ગઈ, સમજી લ્યો. એવું વિચારે છે કે સાહેબ મને નોકરીએ કાઢી મૂકે એની પહેલાં જ હું મારું રજિસ્ટ્રેશન આપી દઉં. સાહેબ પાસે જાય છે કે આ મારું રજિગ્નેશન કેમ કે સાહેબ આજે તમે મને નોકરીમાંથી કાઢી લો, કારણ કે આજે નોકરી આવ્યો જ નથી, એની પહેલાં હું જ મારું રજિગ્નેશન આપી દઉં છું. સાહેબ કે ગાંડો થઈ ગયો છે, સવારે તું ઘણા સમયથી ટાઈમ ટુ ટાઈમ નોકરી આવે જ છે અને વ્યવસ્થિત નોકરી પણ કરે છે, અને આજે તો સવારે ફોન આવ્યો હતો અને આપણે બધા સાથે મળીને કેદીને પકડવા ગયા, આરોપીને પકડવા ગયા હતા કે, અને તું જો આરોપીને તો કેટલો માર્યો છે. જોયો છે તો આરોપીનું નાક તૂટેલું હોય છે અને આ બધા સહકર્મચારી કહે છે હા કે તું ગાંડો થઈ ગયો લાગે છે, હવે તો કોઈ ઇસ્યુ જ નથી, તું રેગ્યુલર સવારે ટાઈમ ટુ ટાઈમ નોકરી આવે છે, ટાઈમ ટુ ટાઈમ જાય છે, તો તારું રેઝિગ્નેશન શું કામ સ્વીકારું? નહીં સ્વીકારું. કોન્સ્ટેબલ કહે છે સાહેબ હું મારા પત્ની અને સંતાનના સમખાઈને કહું છું કે આજ સવારનો હું નોકરી આવ્યો જ નથી, પણ સાહેબ 1 ના 2 નથી થતા.
કે આ ગાંડો થઈ ગયો છે ને સમજાવો કે હું એનું રેઝિગ્નેશન સ્વીકારીશ નહીં, કારણ કે કામમાં બહુ વ્યવસ્થિત થઈ ગયો છે કોન્સ્ટેબલ. ઘણા બધા સમજાવવા છતાં માનતો નથી, કારણ કે પોતે તો આજે નોકરી પર આવ્યો જ ન હતો. પાછો હનુમાનજીના મંદિરે જાય છે. પ્રભુ સાચું બોલજો, આજ મારી ઠેકાણે તમે નોકરી કરી ને કે ઓહો, ભક્તિ તો જોવો છે કે કોન્સ્ટેબલની જગ્યાએ હનુમાનજી નોકરી કરવા જાય છે પોતાના ભક્ત માટે. હનુમાનજી પોતે નોકરી કરવા, કોન્સ્ટેબલનું સ્વરૂપ લઈને હનુમાનજી ટાઈમ ટુ ટાઈમ નોકરી કરે છે. અને આ બાજુ કોન્સ્ટેબલ એને ભક્તિમાં લીન હોય છે. આમ મધ્યપ્રદેશની એક નાના યુનિવર્સિટીની સત્ય ઘટના છે. જો ભક્તિ તમારી સાચી હોય ને સાહેબ, તો ભગવાન પણ તમારી જગ્યાએ નોકરી કરવા જાય છે. એટલે ભક્તિ સાચી નીતિથી એને કરવી. જો સાચી નીતિથી તમે ભક્તિ કરશો ને તો ભગવાન પણ તમારી જગ્યાએ નોકરીએ જઈ શકે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આવા જ નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.